અહીંયા બેઠેલા બધાને અનુભવ છે કે તમે ન્યૂઝપેપરનો એક ખરાબ અશ્લીલ ફોટો જોયા પછી તમારા મનમાં ફેરફાર થાય છે કે નહીં કોઈને કહેતા નહીં, જરા નોંધજો. રોડ પર લગાવેલું નગ્ન હોર્ડિંગ્સ જોયા પછી કે યુટ્યુબ પર કે વેબસાઇટ ઉપર ખરાબ વેબસાઇટ પર ઓનલાઈન થયા પછી તમને હેરાન નથી કરતી? જેટલી ખરાબ વસ્તુ જોશો સાંભળશો એ તમને હેરાન કરે જ. એક નિર્જીવ ફોટોગ્રાફ સજીવને હલાવી નાખે. જેટલી પોઝિટિવ વસ્તુ આપણી અંદર જાય એટલી આપણી પોઝિટિવિટી વધતી જશે. સારા છે, મારે સારા થવું છે, હું શું કરી શકું, આ પ્રયત્ન કરવાનો છે. બધું જ બગડી ગયું છે, પણ હું શું કરી શકું? વોટ્સ માય રોલ ફોર ધ નેશન, ફોર ધ સોસાયટી, ફોર ધ કન્ટ્રી? આ જો વિચાર રે એ પોઝિટિવિટી છે. આ કરવાનો અભિગમ આપણે રાખીએ તો યુવા જ્ઞાનોત્સવ છે. કોઈકમાં હોય નેગેટિવિટી તો હોય, એને ન જોઈએ. પાઇનેપલ બહારથી રફ છે, કાંટાવાળું છે, વાઘે એવું છે, પણ પાઇનેપલના કાંટા કાઢી નાખો અને પછી જો એના પીસ બનાવીને મોઢામાં મૂકવામાં આવે તો મજા આવે એવું છે. નેગેટિવિટી કાઢી નાખી, પોઝિટિવિટી રાખી. નાળિયેર બહારથી કેવું છે, બહુ બરછટ છે, એની છાલ કાઢી નાખી, એને તોડી નાખી, અંદરથી કોપરું ખાધું, નેગેટિવિટી કાઢી નાખી અને પોઝિટિવિટી લઈ લીધી. અરે લીલું નાળિયેર હોય, લીલું નાળિયેર તો તૂટે એવું નથી, માથામાં મારે તો માથું ફોડી નાખે એવું છે. તમે આખી નેગેટિવિટીને ડિસ્ટર્બ ન કરી, એક કાણું પાડ્યું, સ્ટોન નાખી અને જેટલી પોઝિટિવિટી હતી એટલી બહાર ખેંચી લીધી, નેગેટિવિટીને જવા દીધી. તમે તમારી આજુબાજુમાં જેટલું કામ લાગે એટલું જ રાખો છો તો તમારી આજુબાજુના માણસોમાં કે દુનિયામાં ભલે ને ખરાબ દેખાય, જેટલું કામ લાગે છે એટલું જ રાખો ને. શા માટે ચિંતા કરો છો? દુનિયા બગડી ગઈ છે, જમાનો બગડી ગયો છે, દેશ બગડી ગયો છે. ભારતની ટીકા કરનારા વિદેશીઓ જેટલા છે એના કરતા ભારતીયો જાજા છે. ભારતની ટીકા કરનારા જેટલા વિદેશીઓ છે એના કરતા ભારતીયો જાજા છે. આપણને જ આપણા દેશની અસ્મિતા ના હોય. એની વચ્ચે પોઝિટિવિટી તે ફર્સ્ટ કોન્સેપ્ટ છે. સેકન્ડ વન, કોઈ પણ વ્યક્તિ આગળ વધવું હોય, પોતાની ચેતનાને ઉજાગર કરવી હોય તો પોઝિટિવિટીની સાથે સાથે ઓનેસ્ટી, પ્રમાણિકતા. યુવા શક્તિની અંદર આ